વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આવી ગયા પાછો એક વિડીયો લઈને ગોવામાં. અહીંયા ગોવા જ છે. તો અત્યારે હજી હોટલમાં છે. તો જવાનું છે આજે નોર્થ ગોવા સાઇટ સીન કરવા. આખું નોર્થ ગોવા આખું સાઇટ સીન કરવાનું, આખું બધું જોવાનું, બધી અલગ અલગ વસ્તુ, બીચ ને, મંદિર ને, ગાર્ડન ને, ચર્ચ ને બધું તો હું તમને દેખાડી. છેલ્લે સુધી જોડાયા રહેજો વિડીયોમાં. તો દોસ્તો તૈયાર થઈ ગયા, નાહી ધોઈને તૈયાર થઈને ચશ્મા બસમાં નાખી લીધા છે, બરોબર. હવે અમે જઈએ છીએ નીચે રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા, બ્રેકફાસ્ટ કરવા, બરોબર. તો હવે આપણે મળીએ સીધા રેસ્ટોરન્ટમાં, નાસ્તો કરીએ. હાલો. તો આવી ગયા, નીચે આવ્યા છે, બરોબર. તો હવે જઈએ રેસ્ટોરન્ટ બાજુ જઈએ. અહીંયા બધા પબ્લિક નાવા આવ્યા છે. બધા નાય છે, બરોબર. ફૂલ મજા નાય, બધા નાય છે. રેસ્ટોરન્ટ આપણે જવાનું નાસ્તો કરવા. નાસ્તો લઈ લીધો, નાસ્તો કરી પછી મળીએ સીધા, બરોબર. નાસ્તો બાસ્તો કરી લીધો હોય, બરોબર. હવે અમે જઈએ હોટલની બહાર. ત્યાં છે આપણી ટેક્સી વાટે બેઠી છે. જવાનું આખું નોર્થ ગોવા ફરવા. હાલો આપણે ટેક્સી બાજુ જઈએ, બતાવું પછી ટેક્સી. હોટલની બહાર ઊભા રહી, ટેક્સીની વાટે. ટેક્સી આવે તો જઈએ અમે ફરવા. ટેક્સી આવી ગઈ છે અમને લેવા, બરોબર. નામ ક્યાં? ડોલ્ફિન જોવા આવ્યા છે પેલા, બરોબર. ડોલ્ફિન ટ્રીપ એક જણાના 350 રૂપિયા લીધા છે, 2 જણાના 700 રૂપિયા લીધા છે. અને આપણે જવાનું છે ડોલ્ફિન ટ્રીપમાં, આમાં જવાનું. તો બતાવું આપણે અંદર જઈને બોટમાં જઈ બતાવું. તો નીકળી ગયા ગોવા આપણે ડોલ્ફિનમાં, ડોલ્ફિન ગોવા, બરોબર. નીકળ્યા. ડોલ્ફિન શો જોઈને આવ્યા છે. લાગતું નહોતું ડોલ્ફિન કાંઈ ખાસ દેખાતી નથી. હા, ખોટા ટાઈમ ગયો અને પૈસા ગયા એ તો અલગ. પણ હતું થોડું ઘણું જોવા, પણ ખાસ નહોતું બહુ કાંઈ ખાસ. ટીવીમાં કેમ ફિલ્મમાં ડોલ્ફિન ઠેકડા મારતી હોય એમ કાંઈ દેખાતું નહોતું, નોર્મલી દેખાતું હતું ખાલી. સારું, હાલો આપણે બીજે જઈ અને દેખાડું તમને
કે ક્યાં જવું, શું કરવું. તો હવે આપણે આવ્યા છીએ ફોર્ટ અબુડા નામનો એક કિલ્લો છે અહીંયા, ત્યાં આવ્યા છે. અને એક જણાની ટિકિટના 25 રૂપિયા લીધા, એટલે 2 જણના 50 આ ટિકિટ છે અહીંયા આગળ દેવાની. અગોડા પોટ આવ્યા છે, જો તમને બધો નજારો. ફૂલ ગરમી થાય, તડકો ફૂલ છે, બરોબર. પોટ અગોડા તો ફરી લીધું હે, હવે જઈએ બીજે. ફૂલ તડકો છે અહીંયા તો, ગરમી ફૂલ, મજા પકડી ગઈ ઘડીકમાં. ગરમી થઈ જાય. આવ જઈએ આગળ, બહાર નીકળીને બીજી જગ્યાએ. તો આપણે આવી ગયા છીએ પાછા સિકિમ બીચ છે, તો જોઈએ આગળ, બતાવીએ આપણે. ત્યાં જઈએ. તડકો બહુ છે, પણ અહીંયા ગરમી ફૂલ થાય, થાકી જાય. આમ ગરમી થાય ને એટલે પછી કાંઈ મજા ના આવે ફરવાની. આ છે સિકિમ બીચ, જો તમે. એટલું બધું ટ્રાફિક નથી અહીંયા. એક મોજામાં તો પલાળી નાખ્યા હાવ. મોજું એક આવ્યું મોટું જબર, તો પલ્લી ગયા કપડાં બધી, ફોટા પડ્યા. અને હવે જઈએ છીએ બીજી જગ્યાએ. તો હું ત્યાં જઈને તમને બતાવું કે કઈ જગ્યાએ જવું નહીં. નામ ખબર ન હોય હજી, ત્યાં જઈએ પછી ખબર પડે ક્યાં જવું. એટલે ત્યાં જઈને પછી તમને નામ કહીશ અને ત્યાંનું બધું લોકેશન બતાવીશ. તો હાલો. તો આવી ગયા છે ગોવાના સ્નો પાર્કે. તો હવે અંદર જઈને બતાવીશ સ્નો પાર્ક. બે ટિકિટ લીધી છે સ્નો પાર્કની. એક ટિકિટના 500, 2 ટિકિટના 1000. એટલે ટિકિટ તો બધી લેવાની જ છે. પેકેજ ભેગું લ્યો ને તો ટિકિટ લેવાની. चलो गड़बड़ मत करो, ले लो. પહેરી લીધા જાઉં, બોટ પહેરી લીધા, મોટા ટોપી કોટ પહેરી લીધો હે. હવે અહીંયા જઈએ આગળ. અમાર મેડમ જો હાલો હવે અહીંયા જઈએ.
ગાઈઝ આપણે આવી ગયા છીએ સ્નો પાર્કથી બાગા બીચ. હવે મેડમે તો માથામાં સિંદરીઓ બાંધી છે, તમને બતાવું. બતાવી તો સિંદરી તારી. સિંદરી બિંદરી બાંધી દીધી હે. તો આ બાગા બીચ આવી અને ફૂલ પવન આવે છે અત્યારે. તો તડકો થોડોક ઓછો થઈ ગયો છે. ફૂલ મોજ છે ભાઈ અહીંયા તો. અમે જઈએ છીએ હવે બોટમાં, બરોબર 5 કિલોમીટર દરિયાની અંદર. તમને બતાવું આગળ. बोट में साइड साइन कर रहा है, अन्य ना कर ले. આ જાય જેટ સ્કીમાં. જેટ સ્કી એટલે ઓલી સ્પીડ બોટ આવે ને આવડી. આ આમાં એ જાય છે તો તમને દેખાડું આગળ. આપણે તો કઈ બીક લાગે ખોટું ક્યાં કેવું, દેખાડું તો એ જાય. બાગા બીચ ફરી લીધું હે, બરોબર. હવે અમે જઈએ બીજા બીચ બાજુ, બરોબર આગળ. તો ત્યાં જઈને તમને બતાવી દઉં આગળ અહીંયા કયું બીચ છે, શું છે શું નહીં, બરોબર. તો ભાઈ ખાઈ પી લીધું હે, બરોબર. હવે જાય છે અંજુના બીચ, બરોબર. અંજુના બીચથી પછી સીધા હોટલ જવાના છીએ. અને હોટલ જાય અને પછી 7 વાગે આપણે નાઇટ ક્રૂઝ ડિનર છે, બરોબર. તો ત્યાં જવાના થઈ. ટેક્સી આપણે આવે છે તો તમને દેખાડી દઉં, બરોબર. તો ભાઈ અંજુના બીચ જવાનું કેન્સલ દીધું હોય, બરોબર. તો હવે જવાનું છે આપણે હોટલ જાય અને પછી નાઇટમાં જવાનું ડિનર ક્રૂઝમાં. आपको जल्दी जाना पड़ता है. હોટલે પહોંચી ગયા છે, બરોબર. તો હવે જાય રૂમે નાહી ધોઈને તૈયાર થઈને પછી 7:30 જવાનું છે ડિનર માટે. તો હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, રેડી, બરોબર. હવે અમે જઈએ છીએ નીચે. ત્યાં આવી છે બસ લેવા. બસમાં જવાનું છે આપણે નાઇટ ક્રૂઝ ડિનરમાં, બરોબર. તો ત્યાં આપણે પહોંચી અને પછી બતાવીએ. તો બસ આવી ગઈ છે, બસમાં બેઠા છીએ, બરોબર. તો હવે સીધા મળીએ આપણે ત્યાં, બરોબર, જ્યાં જવાનું ત્યાં. તો ભાઈ બસમાંથી ઉતરી ગયા છે, બરોબર. તો હવે અમે જઈએ છીએ ક્રૂઝનો બોર્ડિંગ પાસ લેવા, બરોબર. તો પછી બોર્ડિંગ પાસ લઈને પછી આપણને એન્ટ્રી મળશે ક્રૂઝની અંદરની. પછી ક્રૂઝની અંદર જવાનું, ડિનર કરીને ઘરે વહી આવવાનું પાછું, બરોબર.
ક્રૂઝમાં જવા માટેની લાઈન છે મોટી, બરોબર. આ લાઈન છે હજી, આપણો તો 9 વાગે વારો છે હજી. આ પેલી જાય એનો વારો છે, આની પછી 9 વાગ્યા વાળી ઉપેડ છે, તો એનો વારો છે. જ્યાં સુધી ઊભવાનું હોય અહીંયા. તો જાય છે હવે ક્રૂઝ બાજુ. બોર્ડિંગ પાસ બધું ક્લિયર થઈ ગયું છે. હવે આગળ ક્રૂઝમાં બેસી પછી તમને બતાવું. ભાઈઓ ક્રૂઝમાં આવી ગયા છીએ આપણે, બરોબર. ક્રૂઝનો નજારો જોઉં તમે ખાલી, મસ્ત એક નંબર. ડિનર ક્રૂઝ પતી ગયું છે અને અમે વયા આવ્યા બહાર. હવે જઈએ છીએ અમે બસ બાજુ, બસમાંથી સીધા હોટલે. હવે હોટલે મળીએ સીધા બહાર. રેડી? બાર હોટલમાં મળીએ. તો ફાઇનલી ક્રૂઝ ડિનર પતાવીને હોટલે વયા આવ્યા છે. થાકીને ઠેર થઈ ગયા છે આવું, બરોબર. તો હવે આ બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. અને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. તો હવે મળીએ પાછા એક નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, બાય બાય.